હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આરએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તેના વિશે, તેમજ તેનો અભ્યાસક્રમ શું છે અને પરીક્ષાના ટાઈમ ટેબલ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવી માહિતીના તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની સંવર્ગની જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે। તો આપણે ટાઈમ ટેબલ જોઈએ દર્શક મિત્રો, અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। 19 માર્ચ 2025 ના રોજ, એટલે કે આજે તે 5 વાગે રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની ભરતીનું પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે। જેમાં જગ્યાનું નામની વાત કરીએ દર્શક મિત્રો આપણે, તો જુનિયર ક્લાર્કની છે, તેમજ લેખિત પરીક્ષાનું માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમ, અને કુલ માર્ક 100 છે, તેમજ લેખિત પરીક્ષાની તારીખ અને વારની વાત કરીએ દર્શક મિત્રો, તો 4 મે 2025 રવિવારના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવશે। જેમાં લેખિત પરીક્ષાના સમયની વાત કરીએ દર્શક મિત્રો, તો સવારે 11 થી બપોરના 12:30 સુધી, એટલે કે 12:30 વાગ્યા સુધી રહેશે। તો આ એક પરીક્ષાની તારીખ હતી। ત્યાર પછી આપણે હવે દર્શક મિત્રો આરએમસી ના જુનિયર ક્લાર્કની અભ્યાસક્રમની વાત કરીએ। તો દર્શક મિત્રો, અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જગ્યાનું નામ જુનિયર ક્લાર્ક છે। કુલ જગ્યાની વાત કરીએ તો 128 જેટલી જુનિયર ક્લાર્કની જગ્યાઓ છે, તેમજ પરીક્ષાનું માધ્યમ છે તે ગુજરાતીમાં પરીક્ષા લેવામાં આવનાર છે। તેમજ પરીક્ષાનો સમયની વાત કરીએ તો 1.5 કલાક, એટલે કે 90 મિનિટ રાખવામાં આવેલી છે, અને કુલ પ્રશ્નો 100 છે, અને એમસીક્યુ આધારિત OMR આધારિત પરીક્ષા લેવામાં આવશે, અને તેના ગુણની વાત કરીએ તો ટોટલ 100 ગુણ છે, અને નેગેટિવ માર્કિંગ કોઈ જાતનું રાખવામાં આવેલું નથી। 0.33 કે 0.25 તમારો પ્રશ્ન ખોટો પડશે તો કપાશે નહીં, એટલે કે મિત્રો આ એક્ઝામમાં તમારે 100 પ્રશ્ન અટેમ્પ્ટ કરવાના હોય છે। ત્યાર પછી આપણે અભ્યાસક્રમની વાત કરીએ દર્શક મિત્રો, તો સામાન્ય જ્ઞાન અને કરંટ અફેરના 25 પ્રશ્ન છે અને 25 ગુણ છે। ત્યાર પછી ગુજરાતી ભાષા અને જ્ઞાન, વ્યાકરણ સહિત, અને અંગ્રેજી ભાષા અને વ્યાકરણ સહિત જેના 25 માર્ક છે, એટલે કે 12.5 આપણે કહી શકીએ। ગુજરાતી ભાષામાંથી 12 અથવા 13 ક્વેશ્ચન કાઢવામાં આવશે, અને એ જ રીતે ઇંગ્લિશમાં 12 અથવા 13 ક્વેશ્ચન કાઢવામાં આવશે। જે વિષયના 13 ક્વેશ્ચન હશે તેની સામેના વિષયના 12 ક્વેશ્ચન હશે। આમ ટોટલ કુલ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના ટોટલ 25 પ્રશ્નો છે અને 25 ગુણ છે। ત્યાર પછી કોમ્પ્યુટર વિષયના સામાન્ય જ્ઞાનના 25 માર્ક છે અને 25 ગુણ છે। ત્યાર પછી મેથ્સ એન્ડ રીઝનિંગ, લોજિકલ રીઝનિંગની વાત કરીએ તો તેના 25 ક્વેશ્ચન છે અને 25 માર્ક છે। આમ ટોટલ કુલ 100 પ્રશ્ન અને 100 માર્ક છે, અને સમય 1.5 કલાક, એટલે કે 90 મિનિટ છે, 11 થી 12:30 વાગ્યા સુધી। તો આ દર્શક મિત્રો, આ એક આરએમસી જુનિયર ક્લાર્કનો અભ્યાસક્રમ હતો, અને ત્યાર પછી આપણે એકથી પહેલા પણ એક વિડીયો પોસ્ટ કરેલો હતો, એમાં લોકોએ જણાવેલા, તેમાં લોકો કમેન્ટ કરતા કે જગ્યામાં વધારો થયો કે નહીં। તો દર્શક મિત્રો, હું જણાવી દઉં, હાલ કોઈ જગ્યામાં વધારો કરવામાં આવ્યો નથી। જે 128 જગ્યા છે તેના ઉપર જ ભરતી થઈ રહી છે, અને તેના ઉપર જ એક્ઝામ લેવાની છે। તો દર્શક મિત્રો, આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।